નમસ્કાર દર્શક મિત્રો, આપ સર્વેનું સ્વાગત છે જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ આજના મુખ્ય સમાચાર। વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતનો 106 રને શાનદાર વિજય, 5 ટેસ્ટની શ્રેણી 1-1થી બરોબરી કરી। રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં હરિયાણાના યુવાનોએ મેદાન માર્યું, તો બહેનોમાં સિનિયરમાં ઉત્તર પ્રદેશ અને જુનિયરમાં ગુજરાતની દીકરી પ્રથમ વિજેતા બની। કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા, ખાસ કરીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે બહેનોને સજાગ રહેવા કરવામાં આવી અપીલ। મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને મહાનગરપાલિકાએ આપ્યું ભવ્ય વિદાયમાન, સફાઈ કામદાર સહિત સ્ટાફે પુષ્પવૃષ્ટિ કરતા કમિશનર થયા ભાવુક। અને ભડકાઉ ભાષણ કરનાર ધર્મગુરુ મૌલાના સલમાન હઝરેની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ, મોડી સાંજે જૂનાગઢ લાવવામાં આવ્યા। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ। Good morning. This is Junagadh. હવે જોઈએ સમાચાર વિગતવાર। વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં આજે ભારતે 106 રને શાનદાર વિજય હાંસલ કરીને 5 ટેસ્ટની શૃંખલામાં 1-1થી બરોબરી કરી છે। પ્રથમ ટેસ્ટમાં પરાજયનો સ્વાદ ચાખી ચૂકેલ ટીમ ઇન્ડિયાએ બીજી ટેસ્ટમાં બેટિંગ અને બોલિંગ ક્ષેત્રે સુંદર પ્રદર્શન કર્યું હતું। ઇંગ્લેન્ડને જીતવા માટે 399 રનનો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, જેની સામે ઇંગ્લેન્ડની બીજી ઇનિંગ 292 રનમાં સમેટાઈ ગઈ હતી। જસપ્રીત બુમરાહે 4 વિકેટ ઝડપી હતી ને સાથોસાથ સૌથી ઓછી ઇનિંગમાં 150 વિકેટ ઝડપવાનો વિક્રમ પણ નોંધાયો હતો। આ અગાઉ શુભમન ગિલે પોતાનું ફોર્મ પરત મેળવીને બીજી ઇનિંગમાં શાનદાર સદી ફટકારી હતી। આમ ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટ વિશાખાપટ્ટનમ ખાતે આજે પૂર્ણ થઈ, જેમાં ભારતનો વિજય થયો છે। હવે ત્રીજી ટેસ્ટ રાજકોટના ખંડેરી સ્ટેડિયમ ખાતે રમાવાની છે। ગઈકાલે રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ હતી। સવારે 7 કલાકે ગિરનાર તળેટીમાં લીલી ઝંડી આપીને ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયા સહિતના પદાધિકારીઓએ સ્પર્ધકોને અંબાજી તરફ પ્રસ્થાન કરાવ્યું હતું। ભાઈઓ માટે ખાસ કરીને ગિરનાર પર્વત એક આકર્ષણનું કેન્દ્ર છે અને ટુરિઝમ ક્ષેત્રે સૌથી મોટો પાર્ટ આ ક્ષેત્રનો છે અને આ સ્પર્ધકની અંદરથી લોકોની અંદર એક એક્ટિવિટી જળવાય, એક એકાત્મતા દેખાય અને એમના માટે
સંભાવના દેખાય એ ભાવનાથી આ સ્પર્ધાની અંદર અલગ અલગ ભાષા, અલગ અલગ પ્રદેશ, અલગ અલગ ધર્મની વાતને એકતા કરવા માટે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની નેમ છે કે એમની એક ઈચ્છા છે કે દેશના તમામ નાગરિકો, તમામ ધર્મો, તમામ પ્રાંતો, તમામ ભાષાઓ અલગ અલગ છે પણ એમની અંદર એકતા જળવાઈ રહી, એમના પ્રયત્નો અને એમના ભાગરૂપે આજે આ સ્પર્ધા શરૂ થઈ છે. અને આજે આનંદ એટલા માટે છે કે ઘણા વર્ષોથી એમની આ પરિસ્થિતિ હતી પણ એમના ગત વર્ષે આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આ વિભાગના મંત્રી આદરણીય શ્રી હર્ષભાઈ સંઘવીને રજૂઆત કરતા 50,000નું ઇનામ પહેલા નંબરનું હતું એ 1 લાખ રૂપિયા કર્યું છે. એટલે કે આકર્ષણનું કેન્દ્ર પણ સ્પર્ધકોની અંદર જોવા મળ્યું છે. અને આ સ્પર્ધાની અંદર અલગ અલગ વિભાગના જે કામગીરી છે એ સૌથી મહત્ત્વની હોય છે. વહીવટીતંત્ર, પોલીસ તંત્ર, મેડિકલ ટીમ, ફોરેસ્ટ તંત્ર અને સ્પોર્ટ્સની જે ટીમ છે, ઓથોરિટી છે, એમની ટીમ દ્વારા ખૂબ મોટા પ્રમાણમાં સરસ કાર્ય કરી અને સ્પર્ધકોની અંદર એક ઉત્સાહ જળવાય અને એક સારી સ્પર્ધા થાય અને એક જૂનાગઢ અને ગિરનારની અંદર એક લોકોને આવવાનો મોકો મળે એ ભાવનાથી આ સ્પર્ધક છે. એટલે જે પણ સ્પર્ધકોએ ભાગ લીધો છે એમને શુભેચ્છાઓ, ધન્યવાદ, આભાર. વંદે માતરમ. ભારત માતા કી જય. જય જય ગરવી ગુજરાત. હું છેલ્લા 35-40 વર્ષથી પણ વધુથી, આમ તો બાળપણથી 79માં શરૂ થઈ ત્યારથી આ સ્પર્ધા જોવા આવું છું. દર વર્ષે તો આની જ હોય છે ને. પહેલાં પ્રસ્થાન રેખા લંબે હનુમાન હતી, હવે આ લોકો માટે લંબાવેલી છે અને અહીંયાથી ચાલુ કરે છે મંગલદાસ બાપુની જગ્યાથી. આયોજન ખૂબ સારું હોય છે વહીવટી તંત્રનું અને આનું અગાઉથી ખૂબ સારું આયોજન કરે છે. અને આ વખત તો આ રાષ્ટ્રકક્ષાની છેલ્લા 15-16 વર્ષથી ચાલુ થઈ છે અને ઇનામનું પ્રમાણ વધાર્યું છે એટલે ભાગ લેનારનું પ્રમાણ સ્પર્ધકોનું પણ વધ્યું છે. આ રાષ્ટ્રીય કક્ષાની છે એટલે એમાં આખા દેશમાંથી બધા આવેલા છે. અને શિયાળાની ગુલાબી ઠંડીમાં યુવાનો આ પહોંચે, રોમાંચ ખૂબ હોય છે જોવાનો. એટલે હું તો રાજ્ય કક્ષાની, રાષ્ટ્ર કક્ષાની દરેક વાર જોવા આવું જ છું, પણ પબ્લિકમાંથી થોડો ઓછો રિસ્પોન્સ છે. લોકો કોઈ પણ કારણોથી શિયાળાની ઠંડી કે રવિવારની રજાની મોજ માણવા લોકોનું પ્રમાણ થોડું જોવાનું ઓછું છે. આપણે આવીએ તો સ્પર્ધકોને પ્રોત્સાહન મળે અને આયોજન ખૂબ સારું હોય છે. અને હવે આ જે ટેકનોલોજીને કારણે પગથિયા ઉપર ચડતા હોય અંબાજી સુધીનું લાઈવ બતાવી શકે છે, એ પણ એક ખૂબ સારી વસ્તુ છે. ભાઈઓ માટેની સ્પર્ધા પૂર્ણ થયા બાદ બહેનો માટે માળી પરબ શિખર સુધીના 2200 પગથિયાની સ્પર્ધા હતી. જે સ્પર્ધા શરૂ થઈ ત્યારે સૂરજ ઉગી ગયો હતો. બહેનોએ પણ માળી પરબ સુધીની સ્પર્ધામાં એડી ચોટીનું જોર લગાવ્યું હતું. છેલ્લા 3 વર્ષથી રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં પ્રથમ આવનાર ઉત્તર પ્રદેશની તામસી સિંઘ આ વર્ષે પણ પ્રથમ આવી હતી, જેમણે 38 મિનિટમાં આ સ્પર્ધા પૂરી કરી હતી. જુનિયર વિભાગમાં જૂનાગઢની ગરેજા જસુબેને રાજ્ય કક્ષાની જેમ જ પ્રથમ સ્થાન હાંસલ કરીને ચેમ્પિયનશિપ જાળવી રાખી હતી. સામાન્ય રીતે જોઈએ તો પ્રથમ 4 નંબરમાં 3 સ્પર્ધક ગુજરાત બહારના રાજ્યના છે, જ્યારે એક સ્પર્ધક ગુજરાતના છે. જોકે સામાન્ય રીતે ગુજરાતના સ્પર્ધકોનો પણ આ સ્પર્ધામાં દબદબો રહ્યો છે. જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળાના જણાવ્યા અનુસાર કેટલાક સ્પર્ધકોને પગની તકલીફ થઈ હતી, નસ ખેંચાઈ જવી, સોજા ચડી જવા જેવી તકલીફો થઈ હતી. તેને સિવિલ હોસ્પિટલ દ્વારા સારવાર આપવામાં આવી હતી. આમ ભાઈઓ અને બહેનોની સ્પર્ધા ગઈકાલે પૂર્ણ થઈ હતી, પરંતુ હવે પછીના વર્ષમાં વહીવટીતંત્ર પૂરજોશમાં પ્રચાર પ્રસાર કરે અને મંત્રી સહિતના આગેવાનો સ્પર્ધામાં આવે તે દિશામાં પ્રયત્ન કરે તેવો સૂર ગઈકાલે સ્થાનિક નગરજનોની સાથે સાથે સ્પર્ધક ગણમાં પણ જોવા મળ્યો હતો. વંડીવાળા, જિલ્લા યુવા વિકાસ અધિકારી જૂનાગઢ. ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા વહીવટીતંત્ર જૂનાગઢ સંચાલિત 16મી અખિલ ભારત ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન આજરોજ હાથ ધરવામાં આવેલું છે. આ સ્પર્ધામાં સમગ્ર ભારતમાંથી 506 જેટલા બાળકોએ ભાગ લીધેલો છે, જેમાં ભાઈઓ 318 અને બહેનો 188 છે. આ સમગ્ર સ્પર્ધામાં 9 રાજ્યોના સ્પર્ધકો આવેલા છે. આ સ્પર્ધકો માટે ભાઈઓ માટે 5500 પગથિયા અને બહેનો માટે 2200 પગથિયા સુધીની આ સ્પર્ધા રહેશે. સમગ્ર સ્પર્ધામાં જે લોકો 1 થી 10 નંબર પ્રાપ્ત કરશે અને ગુજરાત સરકારશ્રી દ્વારા વિવિધ પુરસ્કારો, ટ્રોફી, પ્રમાણપત્ર અને મેડલ આપી અને સન્માનિત કરવામાં આવશે. થેન્ક યુ. મારું નામ ફોરમ છે. અમે દર વર્ષે અહીંયા ગિરનાર સ્પર્ધા જોવા આવીએ છીએ. અહીંયા બહારથી બધા રાજ્યોમાંથી સ્ટુડન્ટ આવે છે અને બહુ જ સરસ એ લોકો મહેનત કરે છે અને એ લોકોને અમે ચીયરઅપ કરવા આવ્યા છીએ. ઇનામ આ વખતે એ લોકોનું બહુ વધારે કિંમતમાં છે એટલે એ લોકો બહુ મહેનતે કરે છે અને અહીંયા અમને લાઈવ પણ બતાવે છે.
અને ખૂબ સરસ અને વ્યવસ્થિત રીતે આ બધું આયોજન ગોઠવેલું. એક સ્ટુડન્ટની મિનિટ ને બધું ગણવામાં આવે છે અને ઉપર જઈને એ લોકો પાછા આવે ત્યારે એ લોકોને રેન્ક ને બધું પ્રોવાઈડ કરે. 16મી રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર આરોહણ અવરોહણ સ્પર્ધા ગઈકાલે પૂર્ણ થઈ ત્યારે બપોરે 12 કલાકે તળપદા કોળી સમાજની વાડી ખાતે ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો. તમામ વિભાગમાં પ્રથમ 5 સ્પર્ધકોને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખાસ કરીને રાજ્ય સરકારે આ વખતે ઇનામમાં વધારો કર્યો હોવાને કારણે સ્પર્ધકોમાં ભારે ઉત્સાહ દેખાતો હતો. મેયર ગીતાબેન પરમાર, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા, ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા, જિલ્લા યુવા વિકાસ અધિકારી એનડી વાળા વગેરેને હસ્તે તમામ સ્પર્ધકોને ટ્રોફી, પ્રમાણપત્ર અને પુરસ્કાર આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. સાહસ અને શૌર્યથી આ સ્પર્ધા ખૂબ જ કઠિન રહેતી હોય છે, પરંતુ દર વર્ષે મોટી સંખ્યામાં સ્પર્ધકો ભાગ લે છે તે અંગે ખુશી વ્યક્ત કરતા જિલ્લા વહીવટી તંત્રએ બહારના રાજ્યમાંથી આવેલ સ્પર્ધકોનો આભાર માન્યો હતો. ત્યારબાદ સામૂહિક તસવીર ખેંચાવવાનો પણ એક ઉપક્રમ યોજાયો હતો. ત્યારે તમામ સ્પર્ધકોના ચહેરામાં ખૂબ જ ઉત્સાહ અને આત્મવિશ્વાસ દેખાતો હતો. રાજ્ય કક્ષામાં પ્રથમ આવેલ લાલા પરમારે માત્ર 30 સેકન્ડ માટે આ સ્પર્ધા ગુમાવી હતી ને તે બીજે સ્થાને વિજેતા થયો હતો. એ જ રીતે માંગરોળનો સંજય ભાલિયા પણ આ રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બીજા સ્થાને રહ્યો હતો. मैं हरियाणा से आया हूँ और मैं यहाँ पर दूसरी बार आया हूँ स्पर्धा में. पिछली बार मेरी सेकंड पोजीशन थी और यहाँ पर आकर मुझे बहुत अच्छा लगा. यहाँ का नेचर, वातावरण बहुत अच्छा है. यहाँ के लोग भी बहुत ही सपोर्ट करते हैं हमें और कोई तकलीफ़ नहीं होती हमें. और यहाँ के मैं 10 दिन पहले आया था और यहाँ पर बहुत मेहनत की. वैसे मैं यहाँ एथलेटिक गेम कर रहा हूँ 10 किलोमीटर हरियाणा में. आज कौन सा नंबर है? आज मेरा पहला नंबर आया है. 1 लाख रुपए मुझे कैश प्राइज़ मिला है. कैसा लग रहा है? मुझे बहुत अच्छा लग रहा है और अगले बार इससे भी बेटर करेंगे हम. अच्छा, और तुमने इसके लिए क्या स्पेशल क्या तैयारी की थी? स्पेशल कुछ भी तैयारी नहीं की हमने. यहाँ पर यहाँ के लोगों से हमने कुछ सीखा, उतरना चढ़ना. बस उन्होंने हमें फुल सपोर्ट किया है और वो नेचर के बहुत अच्छे हैं यहाँ के सभी लोग. हमें गुजरात बहुत पसंद आया. थैंक यू. मैं यूपी मिर्ज़ापुर की रहने वाली हूँ और मैं यहाँ पे चौथी बार कंपटीशन कर रही हूँ. मैं चारों बार ही फर्स्ट थी और मेरे नाम से रिकॉर्ड भी है यहाँ पे. और मैं इस बार भी सोची थी अपनी ही रिकॉर्ड ब्रेक करूँगी, लेकिन मेरा 2 महीने से बुखार आ रहा था, इसलिए मैं प्रैक्टिस नहीं कर पाई. और इस बार प्राइज़ भी बढ़ा दी उसके लिए और खुशी की बात है. और मेरे साथ भी जितने हैं वो लोग भी प्लेस में हैं. मैंने औरों को बताया कि वहाँ पे ऐसे कंपटीशन होता है, वो लोग भी आए और सब मेडल में हैं, उसके लिए अच्छी बात है. प्लेस में और यहाँ रहने खाने का अच्छा व्यवस्था है. गुजरात गवर्नमेंट ने अच्छी सुविधा दिया हम लोगों को कि और स्पोर्ट की वजह से बच्चे थोड़े अच्छा करेंगे. अगर तुम्हें 1 लाख की राशि इनाम में मिली है, उसका क्या उपयोग करोगी तुम? जैसे हम घर पे प्रैक्टिस नहीं हो पाती है, बाहर रूम लेके तैयारी करते हैं तो घर से उतना खर्च नहीं मिल पाता है, तो पैसे मिल जाते हैं यहाँ से, तो थोड़ा उसके लिए हो जाता है. डाइट के लिए, रूम रेंट के लिए उसके खर्च हो जाते हैं. મારું નામ પરમાર લાલા ચીમભાઈ છે. હું છેલ્લા 6 વર્ષથી ગિરનાર કોમ્પિટિશન રમું છું, જેમાં 5 વર્ષથી સ્ટેટ અને નેશનલમાં ફર્સ્ટ આવું છું. અને આ વખતે મારું 6થું વર્ષ છે. આ વર્ષે સ્ટેટમાં પણ ફર્સ્ટ હતો અને આ વખતે નેશનલમાં મારું સેકન્ડ રેન્ક છે. તે બદલ હું પણ ખુશ છું. અને હું ભાવદીન આર્ટ્સ કોલેજમાં અભ્યાસ કરું છું. ભાલિયા સંજય અર્જુનભાઈ છે. હું ગીર સોમનાથના ઉના તાલુકાના સિલોજ ગામેથી આવું છું. હમણાં ગિરનારની કોમ્પિટિશન ગઈ એમાં હું ફર્સ્ટ રેન્ક ઉપર હતો અને અત્યારે ઓલ ઇન્ડિયા ગિરનાર કોમ્પિટિશનમાં મારો બીજો રેન્ક આવ્યો છે. રાજ્યના યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજ્ય કક્ષાની અને રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધા યોજવામાં આવે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વિવાદ સામે આવતો હોય છે. ગઈકાલે સ્પર્ધકોનો કચવાટ હતો કે અમે રાજ્ય કક્ષામાં પ્રથમ આવ્યા છીએ, 1 મહિના જેટલો સમય વીતી ગયો છે, આમ છતાં અમને હજુ રોકડ પુરસ્કાર પ્રાપ્ત થયો નથી. માત્ર અમને એ દિવસે ટ્રોફીને પ્રમાણપત્ર આપી દેવામાં આવ્યા છે, પરંતુ 1 લાખ રૂપિયા જેવી રાશિ હજુ સુધી મળી નથી. અમે અભ્યાસની સાથે સાથે આ સ્પર્ધાની પ્રેક્ટિસ કરતા હોઈએ છીએ અને સ્પર્ધામાં ભાગ લેતા હોઈએ છીએ, જેથી આમાંથી મળનારી રકમ અમારા જેવા બેકાર યુવાનો માટે ખૂબ જ મહત્ત્વની બનતી હોય છે. પરંતુ હજુ સુધી અમને રાજ્ય કક્ષાનો પુરસ્કાર મળ્યો નથી, ત્યારે રાષ્ટ્રીય કક્ષાનો પુરસ્કાર ક્યારે મળશે એ કહી શકાતું નથી. આમ ગઈકાલે સ્પર્ધકોએ સ્થાનિક વહીવટી તંત્ર ઉપર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો. દર્શક મિત્રો, સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો.
અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર. જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ. ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ. બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12. વ્યવસાયકારો, નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે. એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ. યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો. વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444. આપનું સ્વાગત છે. જૂનાગઢમાં 31મી જાન્યુઆરીએ નરસિંહ વિદ્યા મંદિરના મેદાનમાં લઘુમતી સમાજ દ્વારા વ્યસન મુક્તિ અંગેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આયોજકો દ્વારા યુવાનો વ્યસનથી દૂર રહે તે માટે પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું છે અને પોલીસને સાઉન્ડ મંગાડવાની મંજૂરી પણ લેવામાં આવી હતી. પરંતુ આ કાર્યક્રમ દરમિયાન મુંબઈથી આમંત્રિત કરેલ મૌલાના સલમાન અઝહરે કેટલાક અભદ્ર ભાષાનો પ્રયોગ કરતા સમગ્ર સમાજમાં સોપો પડી ગયો હતો અને આ વિડીયો જોતામાં વાયરલ થઈ જતા બી ડિવિઝન પોલીસે આયોજકની સાથે સાથે સલમાન અઝહરની પણ ધરપકડ કરી છે. મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ગુજરાત એટીએસને આ પ્રકરણ સોંપવામાં આવ્યું હતું. ત્યારે ગઈકાલે એટીએસની ટીમે મુંબઈના ઘાટકોપરથી મૌલાના સલમાનની ધરપકડ કરી છે અને જૂનાગઢ લાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાએ પત્રકાર પરિષદમાં કહ્યું કે મોડી સાંજે મૌલાના જૂનાગઢ આવી જશે, પરંતુ પોલીસ એની રીતે તપાસ કરશે. કોઈપણ વ્યક્તિએ સોશિયલ મીડિયામાં કે યેન કેન પ્રકારે કોમી વૈમનસ્ય ફેલાય અથવા તો કાંઈ પણ અઘટિત ઘટના બને તેવા વિડીયો કે પોસ્ટ વાયરલ કરવા નહીં, અન્યથા એની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં નરસિંહ મહેતા સ્કૂલના મેદાનમાં એક નશા મુક્તિના નામે રાત્રિના 8 થી 10 વાગ્યા સુધીનું લાઉડસ્પીકર માટેની મંજૂરી માગવામાં આવેલી. આ કાર્યક્રમમાં નશા મુક્તિ અને સામાજિક કોઝ માટે એમને આ મંજૂરીના આધારે જે કાર્યક્રમનું આયોજન થયેલું, એ કાર્યક્રમમાં જે આયોજકો હતા એ આયોજકોએ બહારથી એક વક્તા તરીકે એમને બોલાવેલા હતા, જેમનું નામ છે મૌલાના સલમાન અઝહરી, એવો મુંબઈના રહેવાસી. આ આયોજકો અહીંયા બોલાવીને જે રીતે એમનું ભાષણ
માત્ર નશામુક્તિ કે એના સિવાય પણ અહીંયા તંગદિલી ઊભી થાય અને વૈમનસ્ય ઊભું થાય, રાગદ્વેષ ઊભા થાય, આવા પ્રકારની સુલે શાંતિ ભંગ થાય એવા પ્રકારનું આ ભડકાઉ ભાષણના આધારે એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો, જેનાની ગંભીરતા લઈ અને તાત્કાલિક બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં IPC 153 ખ 505(2), 188 અને 114 મુજબનો આ ગુનો છે દાખલ કરવામાં આવેલો. તાત્કાલિક સ્થાનિક આરોપીઓને રાઉન્ડ અપ કરીને એમના વિરુદ્ધ તપાસ કરનાર કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી. આ તપાસ ખૂબ ગંભીરતા હોય અને જૂનાગઢ શહેરમાં અને જિલ્લામાં અને આસપાસના જિલ્લાઓમાં પણ કોઈપણ પ્રકારે કોમી વૈમનસ્ય ન ફેલાય અને કાયદાકીય રીતે કાર્યવાહી થઈ શકે એ માટે આરોપી છે, વક્તા છે એ મુંબઈ મહારાષ્ટ્રનો હોય, જેથી કરીને ગુજરાતના અમારા સિનિયર અધિકારીશ્રીઓ તરફથી પણ જે ગંભીરતા લઈ અને ATSની એક ટીમ છે એ ખૂબ સક્રિય રીતે ત્યાં ગઈ. સાથે સાથે જૂનાગઢની તપાસ કરનારની ટીમ પણ ત્યાં રહી અને ગઈકાલે રાત્રે એમને ત્યાંથી જૂનાગઢ ખાતે લાવવા માટે હાલ છે આ ટીમ જૂનાગઢ ખાતે લાવી રહી છે. હાલ આ તપાસ છે એ LCB PI જે પટેલ કરી રહ્યા છે. આપના માધ્યમથી લોકોને પણ એક અપીલ છે કે આ જે ઘટના બની છે એના માટે કાયદામાં જે જોગવાઈઓ છે એ રીતે કાયદાકીય કાર્યવાહી અચૂક કરવામાં આવશે. કોઈ પણ લોકો આવી આ સોશિયલ મીડિયાના વિડીયોના આધારે અથવા એના સંદર્ભમાં કોઈ પણ પ્રકારે આવી કોમેન્ટ કે લોકોને ઉશ્કેરાટ થાય અને વાતાવરણ છે એ ડહોળાય એવા પ્રકારની કોઈ પણ લોકો આવું કરવાની કોશિશ કરશે તો અચૂકપણે એમના વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. આપના માધ્યમથી હું જાહેર જનતાને પણ અપીલ કરું છું કે આવા કોઈ પણ અફવામાં એ વાત માનવી પણ નહીં અને ફેલાવવી પણ નહીં. જો કોઈ પણ ફેલાવવાની કોશિશ કરશે અને વાતાવરણ દોડવાની કોશિશ કરશે તો બિલકુલ કાયદાકીય રીતે એમના વિરુદ્ધ કાર્યવાહી અચૂક કરવામાં આવશે. આ અગાઉ શનિવારે સાંજે જૂનાગઢ કોર્ટનું મેદાન પણ અકડેઠઠ ભરાઈ ગયું હતું. મામલો હતો તરલ ભટ્ટને કોર્ટમાં રજૂ કરવાનો. તોડકાંડમાં સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર માણાવદરના તરલ ભટ્ટની ધરપકડ થયા બાદ એમને શનિવારે સાંજે જૂનાગઢ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. પરંતુ પોલીસ બંદોબસ્ત વચ્ચે જ્યારે તરલ ભટ્ટને જૂનાગઢ લાવવામાં આવ્યો ત્યારે એમનો ચહેરો ઢાંકી દેવામાં આવ્યો હતો, જેને કારણે મીડિયા અને ત્યાં હાજર રહેલા લોકોમાં રોષ વ્યાપ્યો હતો. સામાન્ય આરોપીને ખુલ્લેઆમ ફેરવતી પોલીસ પોતાના જ પરિવારના તરલ ભટ્ટને છાવરે છે તેવો ગણગણાટ પણ કોર્ટ પરિસરમાં શરૂ થયો હતો. બંને વકીલોને દલીલ ધ્યાનમાં રાખીને ન્યાયાધીશે તરલ ભટ્ટના 4 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. ત્યારે આ 4 દિવસ દરમિયાન પોલીસ આ તોડકાંડ મુદ્દે કેટલો મોટો ખુલાસો કરી શકે છે તેની ઉપર તમામ લોકોની મીટ મંડાઈ છે. જૂનાગઢ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાની સુરેન્દ્રનગર DDO ખાતે તરીકે બદલી કરવામાં આવી છે. આ બદલી થઈ ત્યારે શનિવારે સાંજે મહાનગરપાલિકાએ મ્યુનિસિપલ કમિશનરના કાર્યકાળના છેલ્લા દિવસને યાદગાર બનાવ્યો હતો. મહાનગરપાલિકાની તમામ શાખાના અધિકારીઓ તેમજ નાયબ કમિશનર સહિતના વરિષ્ઠ અધિકારીઓએ તેમજ મેયર ગીતાબેન પરમાર, સ્થાયી સમિતિ ચેરમેન હરેશ પરસાણા, શહેર ભાજપ પ્રમુખ પુનિત શર્મા વગેરેએ મ્યુનિસિપલ કમિશનરને ભાવભીની વિદાય આપી હતી. મ્યુનિસિપલ કમિશનરે પોતાના 3 વર્ષના કાર્યકાળ દરમિયાન ઘણી બધી સારી કામગીરી કરી છે તેની નોંધ લઈને ભાજપાના પદાધિકારીઓ સહિત મહાનગરપાલિકાના તમામ શાખાના અધિકારી અને કર્મચારીઓએ મ્યુનિસિપલ કમિશનરની કામગીરીને યાદ કરીને તેમને ભવ્ય સન્માન આપ્યું હતું. વિદાયમાન દરમિયાન સફાઈ કામદારોને આંગણવાડીની બહેનોએ કોર્પોરેશનના મેદાનમાં રંગોળી તૈયાર કરી હતી અને મ્યુનિસિપલ કમિશનરની ઉપર પુષ્પવૃષ્ટિ પણ કરી હતી, જેને કારણે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના અત્યંત ભાવુક બની ગયા હતા અને જૂનાગઢ વાસીઓના દિલ જીતી લીધા છે એવો પ્રતિભાવ આપીને મ્યુનિસિપલ કમિશનરે જૂનાગઢની જનતાને સંવેદનશીલ ગણાવી હતી. આજરોજ જૂનાગઢ મહાનગરપાલિકા ખાતે માનનીય કમિશનર શ્રી રાજેશ તન્ના સાહેબને બદલી થયેલ હોય સુરેન્દ્ર ખાતે, એટલે કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ, બધા અધિકારીશ્રીઓ અને સર્વે ખુદ ઉત્સાહથી એમનો આ વિદાય સમારંભની આમ કહો તો દુઃખની લાગણી કહેવાય, પણ જે કાર્યકાળ સાહેબની સાથે
બધા અધિકારીઓ કર્મચારીઓએ વિતાવેલ અને એમના સંભાળના હતા એનો ઉત્સવ જેવું એક વાતાવરણ અને બહુ લાગણીસભર દ્રશ્યો આપ સૌ જોઈ શકો છો. એ સર્જાણા અને સાહેબને બધા કર્મચારી અને અધિકારીઓ વતી શુભેચ્છા પાઠવવામાં આવી છે અને એમનો આગળનો કાર્યકાળ સુરેન્દ્રનગર ખાતે બહુ સારી રીતે વ્યતીત થાય એવી શુભેચ્છા અને શુભકામનાઓ સૌ સાહેબને પાઠવી લઈ અને કમિશનર સાહેબે પણ સર્વ કર્મચારીઓ અધિકારીઓ શ્રીઓનો જે કામગીરી જૂનાગઢ કોર્પોરેશનના વિકાસ માટે કરવામાં આવેલ છે એને પણ બિરદાવી છે અને આ પ્રસંગ સૌને યાદગાર રૂપ રહેશે. દર્શક મિત્રો, ગઈકાલે 4 ફેબ્રુઆરીએ વિશ્વ કેન્સર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. કેન્સરની દવાઓ શોધાઈ રહી છે, કેમોથેરાપી જેવી સારવાર પણ કરવામાં આવે છે. આમ છતાં આજે પણ કેન્સરને જીવલેણ રોગ માનવામાં આવે છે. ગઈકાલે કેટલાક કાર્યક્રમો યોજાઈ ગયા તેમનો અહેવાલ જોઈએ તે પહેલાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કંઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જૂનાગઢમાં શહેર ભાજપ દ્વારા ગઈકાલે કેન્સર દિવસની ઉજવણી નિમિત્તે કેન્સર નિષ્ણાંતોનો એક આરોગ્ય કેમ્પ યોજાયો હતો. વડાલ પાસે આવેલ હિમાલયા કેન્સર હોસ્પિટલના નામાંકિત તબીબોએ આ કેમ્પમાં સેવા આપી હતી. ખાસ કરીને ગુજરાતમાં વ્યસનનું પ્રમાણ વધુ છે, જેને કારણે લોકોને મોઢાના કેન્સર પણ વધારે થાય છે. ત્યારે લોકોને વ્યસન મુક્ત થવા તમાકુ ગુટકા જેવા
વ્યસનો મૂકવા માટે કેન્સર નિષ્ણાતોએ અપીલ કરી હતી. આ ઉપરાંત આયુષ્યમાન કાર્ડ અંતર્ગત હિમાલયન કેન્સર હોસ્પિટલમાં તમામ સારવાર વિનામૂલ્યે કરી આપવામાં આવે છે તેવી જાહેરાત કરતા કેન્સર નિષ્ણાત સર્જન અને તબીબોએ હિમાલયન કેન્સર હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડ ધારકોના દર્દીઓને લાભ લેવા અનુરોધ પણ કર્યો છે. પરંતુ ગુજરાતમાં કેન્સરનું પ્રમાણ ખૂબ જ છે અને ગુજરાત પ્રથમ નંબરે છે તેવી ચિંતા દર્શાવીને કેન્સર નિષ્ણાત સર્જકોએ ગઈકાલે દર્દીઓને જાગૃત કર્યા હતા અને એ રીતે કેન્સર જેવા જીવલેણ રોગને જાકારો આપવા માટે પહેલું સુખ તે જાતે નેર્યા એ ઉક્તિને ચરિતાર્થ કરવા તમામ લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. નમસ્કાર, હું ડૉક્ટર મૌલિક પાનસુરિયા, કેન્સર સ્પેશિયાલિસ્ટ. અત્યારે હાલમાં હિમાલયા કેન્સર હોસ્પિટલ વડાલ જુનાગઢ ખાતે હું કન્સલ્ટન્ટ રેડિયેશન ઓન્કોલોજિસ્ટ તરીકે કામ કરી રહ્યો છું. આજનો દિવસ એટલે કે 4 ફેબ્રુઆરી વિશ્વ કેન્સર દિવસ તરીકે સમગ્ર વિશ્વમાં ઉજવાય છે. આજના દિવસે હિમાલયા કેન્સર હોસ્પિટલ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યાલય જુનાગઢના સહયોગથી આજના દિવસે જે કાર્યક્રમ રાખવામાં આવેલો છે, જેમાં કેન્સરને લગતી તમામ માહિતી, અવેરનેસ અને નિદાન સંપૂર્ણ ફ્રી આપવામાં આવે છે, જેમાં અરાઉન્ડ 50થી 60 દર્દીઓએ રજીસ્ટર કરાવેલ છે અને જેમાં દરેક દર્દીને વ્યક્તિગત તરીકે જોવામાં આવશે, કેન્સરને લગતી માહિતી આપવામાં આવશે અને કોઈપણ વસ્તુની કોઈપણ ટેસ્ટ કરાવવાની જરૂર પડે તો એને ફ્રીમાં કરી આપવામાં આવશે. હું ડૉક્ટર યશ કાટબામણા, હિમાલયા કેન્સર હોસ્પિટલ હેડ એન્ડ નેક ઓન્કો સર્જરીના ફેલો તરીકે વડાલમાં હિમાલયા કેન્સર હોસ્પિટલ છે ત્યાં કામ કરી રહ્યો છું. અત્યારે આજે અમે જુનાગઢ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે અહીંયા ઓરલ કેન્સર ડેના નિમિત્તે આજે ફ્રીમાં આપણે કેન્સરના નિદાન કરવામાં એક આયોજન કરાવ્યું છે, જે એમાં પોસ્ટ થશે કે જેમાં આપણે 50થી વધારે પેશન્ટોનું નિદાન કરેલું છે. એમાંથી ઘણાને કેન્સર આવ્યું છે અને ઘણાને કેન્સર નથી આવ્યું. ઘણીવાર માણસોને ડર હોય કે કેન્સર હોય એવી એ શક્યતાવાળા ઘણા પેશન્ટ જોયેલા છે. જે લોકોને કેન્સરનું ડાયગ્નોસિસ આવેલું છે કે જે લોકોને કેન્સર જેવું લાગે છે, એને અમે અમારા ખાતે હિમાલયા કેન્સર હોસ્પિટલમાં બોલાવી એમની આગળની જાંચ અને સારવાર બધું જ આયુષ્યમાન કાર્ડમાં કરી આપીએ છીએ ફ્રીમાં. કોઈ બી પૈસા એના ચાર્જિસ લાગતા નથી. સર્જરીના કે આપણે બીજી બી જરૂર હોય, એમને કીમોથેરાપી જોતી હોય, રેડિયેશન થેરાપી હોય, આ બધું આયુષ્યમાન કાર્ડમાં કરીએ છીએ આપણે હિમાલયા કેન્સર હોસ્પિટલમાં. અને આજે વર્લ્ડ કેન્સર ડેના નિમિત્તે ઘણો સહકાર મળેલો છે ભાજપના કાર્યકર્તા તરફથી અને અમારા હોસ્પિટલના સ્ટાફ તરફથી. એ બદલ હું ખૂબ ખૂબ આભારી છું. તો બીજી તરફ લોહાણા મહાપરિષદ દ્વારા રેડક્રોસ હોલ ખાતે પણ કેન્સર અંગે જાગૃતિ લાવવા માટે સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં કેન્સર ઉપર રિસર્ચ કરનાર પીએચડી કરનાર મહિલા પ્રાધ્યાપકે ખાસ કરીને બ્રેસ્ટ કેન્સરના વધતા જતા પ્રમાણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તો અમદાવાદથી આવેલ કેન્સર નિષ્ણાત મહિલા તબીબે પણ બ્રેસ્ટ કેન્સર ન થાય તે માટે મહિલાઓએ કેવી રીતે આગોતરું આયોજન કરવું જોઈએ, સમયાંતરે ટેસ્ટ કરાવવા જોઈએ ને કેવા પ્રકારના જંક ફૂડથી દૂર રહેવું જોઈએ તેનાથી મહિલાઓને વાકેફ કરવામાં આવી હતી. દુઃખની બાબત એ છે કે બ્રેસ્ટ કેન્સર જેવા જીવલેણ રોગ અંગે જાગૃતિ લાવવાનો કાર્યક્રમ હતો. આમ છતાં માત્ર આંગળીને વેઢે ગણી શકાય તેટલી મહિલાઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. પૂજાબેન કારિયા, અલ્પાબેન ઉનડગઢ અને મહાપરિષદના બહેનોએ સેમિનારને સફળ બનાવવા જહેમત તો ઉઠાવી હતી, પરંતુ મહિલાઓનો રિસ્પોન્સ ખૂબ જ નબળો જોવા મળ્યો હતો. ડૉક્ટર વર્ષાબેન રાદડિયા, હું આશીર્વાદ ફાઉન્ડેશન અમદાવાદ સાથે કોઓર્ડિનેટ છું અને છેલ્લા 50 વર્ષથી આ ફાઉન્ડેશન સ્ત્રીઓના સ્તન કેન્સર જાગૃતિ કાર્યક્રમ ચલાવે છે અને સ્ત્રીઓની તમામ સમસ્યા જે સ્ત્રી કોઈને વર્ણવી ન શકે તે અમારા આશીર્વાદ ફાઉન્ડેશનના તમામ રાજ્યોમાં, ગુજરાતના તમામ જિલ્લાઓમાં બધા કોઓર્ડિનેટ નિમેલા છે અને તમામ કોઓર્ડિનેટરો તમામ સિટીના અને ગ્રામ્ય વિસ્તારોમાં જઈ અને દરેક સ્ત્રીઓને પોતાની પર્સનલ સમસ્યા જે છે એના સુધી પહોંચી અને સ્ત્રીઓને અવેરનેસ આપે છે.
પણ આ અવેરનેસ અમે સ્ત્રીઓને આપવા માટે ઘણા પ્રયત્ન કરીએ છીએ. એક એક સોસાયટીના ખૂણે ખૂણે જઈ અને સ્ત્રીઓને જગાડીએ છીએ, કારણ કે સ્તન કેન્સરનું પ્રમાણ ઇન્ડિયામાં ખૂબ વધી ગયું છે અને એના કારણે સ્ત્રીઓનો મૃત્યુઆંક વધારે છે. એટલે કોઈ પરિવારની સ્ત્રી કોઈ પરિવારને ગુમાવવી ન પડે એ માટે થઈ અને અમે એક એક ગામડે એક એક શેરીએ જઈ અને સેમિનાર કરી અને સ્ત્રીઓને અવેરનેસ આપીએ છીએ. મારું નામ ખ્યાતિ ભુપ્તા છે. હું સ્કૂલ ઓફ ફાર્મસી ડૉક્ટર સુભાષ યુનિવર્સિટીમાં પ્રોફેસરની ફરજ બજાવું છું અને મારું PhD બ્રેસ્ટ કેન્સર પર ચાલુ છે. એટલે આજે 4 ફેબ્રુઆરી 2024 બ્રેસ્ટ કેન્સર અવેરનેસ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવ્યો છે. આજનો દિવસ એટલે વિશ્વ કેન્સર દિવસ અને કેન્સર, ખાસ કરીને બ્રેસ્ટ કેન્સર, જેનું પ્રમાણ ખૂબ વધ્યું છે અને ગુજરાત છે એ બ્રેસ્ટ કેન્સરમાં પહેલા નંબરે છે અત્યારે. એટલે આ બ્રેસ્ટ કેન્સર શું કામ થાય છે, કેવી રીતે થાય છે, કેવા સિમ્ટમ્સ એના દેખાય અને જો થાય તો બહેનોએ શું કરવું જોઈએ, એની શું સારવાર લઈ શકાય. આપણને એટલી તો ખબર છે કે બ્રેસ્ટ કેન્સર થાય તો શું કરવું. આપણે મેમોગ્રાફી કરાવવા જઈએ સિવિલ હોસ્પિટલમાં કે બીજી કોઈ પણ કેન્સર હોસ્પિટલમાં દાખલ થઈ એની સારવાર લઈએ. આપણને એ પણ ખબર છે કે કેન્સરની સારવાર એટલે કીમોથેરાપી. પણ કદાચ આપણે એ વાતથી જાગૃત નથી કે આપણા શરીરમાં કોઈ પણ રોગ જ્યારે પ્રવેશે છે તો એ આપણા વિચારોથી પ્રવેશતો હોય છે, આપણી માનસિકતાથી પ્રવેશતો હોય છે. આપણા રહેણીકેણીમાં આપણી જે લાઈફસ્ટાઈલ છે, આપણે જે બીજા લોકો સાથે જે વ્યવહારથી રહીએ છીએ એ વ્યવહારમાં ક્યાંક નેગેટિવિટી આવે, એ વ્યવહારમાં ક્યાંક એવો પ્રોબ્લેમ આવે, એબનોર્માલિટી આવે, એનાથી ઘણા બધા રોગો થતા હોય છે. કેન્સર પણ એમાંનો જ એક રોગ છે. જો આપણી માનસિકતા બદલવામાં આવે, આજના સેમિનારમાં હું એ વિશે જ પ્રવચન આપવાની છું કે કયા પ્રકારની માનસિકતા હોય સ્ત્રીઓની તો બ્રેસ્ટ કેન્સર થઈ શકે અને જો એ માનસિકતાને બદલવી હોય તો શું કરવું જોઈએ અને એ માનસિકતા બદલવાથી બ્રેસ્ટ કેન્સરમાં કેટલી રાહત મળી શકે. થેન્ક યુ. જૂનાગઢના કેટલાક નગર શ્રેષ્ઠીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને ભવ્ય બહુમાન આપવામાં આવ્યું હતું. સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ એક કાર્યક્રમમાં ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા ઉપરાંત પત્રકાર કૃષ્ણકાંતભાઈ રૂપારેલિયા, જીટીબેલ જૂનાગઢ ન્યૂઝ ચેનલના નિકેશભાઈ મશરૂ અને અન્ય આગેવાનોએ મ્યુનિસિપલ કમિશનરને ભાવભીની વિદાય આપી હતી અને સુરેન્દ્રનગર ખાતે જિલ્લા વિકાસ અધિકારી તરીકે પણ તેઓ પ્રશંસનીય કામગીરી કરશે તેવી આશા વ્યક્ત કરીને તેમને શુભકામના પાઠવી હતી. મ્યુનિસિપલ કમિશનરે પણ તમામ નગર શ્રેષ્ઠીઓનો આભાર માન્યો. ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા સાથે 2.5 વર્ષ કામ કરવાનો મોકો ખૂબ જ સ્મૃતિસભર બની રહેશે તેવો પ્રતિભાવ આપીને રાજેશ તન્નાએ જૂનાગઢ વાસીઓનો ફરીથી એકવાર આભાર માન્યો હતો અને તેમણે જૂનાગઢની ભૂમિ એક તપોભૂમિ છે, મહાશિવરાત્રિનો મેળો અને ગિરનાર પરિક્રમા જેવા કાર્યક્રમોમાં ભાગ લેવાની તક મળી તે બદલ તેમણે સરકાર પ્રત્યે પણ કૃતજ્ઞતાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. ગઈકાલે સર્કિટ હાઉસ ખાતે મ્યુનિસિપલ કમિશનરને વિદાય આપવામાં આવી હતી. આપણા કમિશનર શ્રી તન્ના સાહેબની જ્યારે બદલી કરવામાં આવી, કારણ કે કોઈ પણ અધિકારી હોય છે એને 2.5-3 વર્ષમાં એની બદલી થતી જ હોય છે, એને સુરેન્દ્રનગર DDO તરીકે મૂકવામાં આવ્યા. તન્ના સાહેબનું આજે ટોટલ લુવાણા સમાજના બધા આગેવાનો મારફત સર્કિટ હાઉસમાં એનું સન્માન કરવામાં આવ્યું, કારણ કે સાહેબે ખરાબ પોઝિશનની અંદર પણ કોવિડ ટાઈમથી ને માંડીને અત્યાર સુધીમાં જે રીતે કામગીરી કરી છે એના માટે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપ્યા. અને સાહેબ જ્યાં જાય ત્યાં અત્યારે પણ એને જૂનાગઢ કોર્પોરેશન તો નાનું હતું, પણ જ્યારે સુરેન્દ્રનગર DDO તરીકે મૂક્યા ત્યારે જિલ્લાની બહુ મોટી જવાબદારી ગુજરાત સરકારે આપી છે. પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરું કે જ્યાં પણ એ સર્વિસ કરે એમાં સફળ જ રહે એવી જલારામ બાપાને પ્રાર્થના. તો દર્શક મિત્રો, આ સાથે જ આજના સમાચાર અહીં પૂરા થાય છે. વિદાય લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ભારતનો 106 રને શાનદાર વિજય. 5 ટેસ્ટની શ્રેણી 1-1થી બરોબરી કરી. રાષ્ટ્રીય કક્ષાની ગિરનાર સ્પર્ધામાં હરિયાણાના યુવાનોએ મેદાન માર્યું તો બહેનોમાં સિનિયરમાં ઉત્તર પ્રદેશ અને જુનિયરમાં ગુજરાતની દીકરી પ્રથમ વિજેતા બની. કેન્સર દિવસ નિમિત્તે જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા. ખાસ કરીને મહિલાઓમાં થતા બ્રેસ્ટ કેન્સર અંગે બહેનોને સજાગ રહેવા કરવામાં આવી અપીલ. મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્નાને મહાનગરપાલિકાએ આપ્યું ભવ્ય વિદાયમાન. સફાઈ કામદાર સહિત સ્ટાફે પુષ્પવૃષ્ટિ કરતા કમિશનર થયા ભાવુક.
અને ભડકાઉ ભાષણ કરનાર ધર્મગુરુ મૌલાના સલમાન હઝરેની મુંબઈના ઘાટકોપરથી ધરપકડ, મોડી સાંજે જૂનાગઢ લાવવામાં આવ્યા. તો મને રજા આપશો, ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.